ચાર ગામની સીમમાં રીંછનો હુમલો થયો છે। પાલનપુરના રામપુરા વડલા ગામમાં આ અચાનક ઘટના ઘટી હોવાની જાણકારી છે। અચાનક ગામની સીમમાં ઘૂસી આવેલ રીંછે ગામ લોકો પર હુમલો કર્યો હતો। હુમલામાં 3 થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। પાલનપુર ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બાલારામ અભયારણ્ય નજીક હોવાથી વારંવાર ગામની સીમમાં રીંછ આવવાની ઘટનાઓને લઈને લોકોમાં ભય ફેલાયો છે। હાલમાં આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, રીંછ જે છે તે ગામની અંદર ઘૂસી જાય છે। જે બોર્ડર એરિયા છે, બોર્ડર એરિયામાં આ રીંછ ઘૂસી જવાને કારણે ત્યાં આગળ ખેતી માટે અથવા તો સામાન્ય ગામના લોકો જે હલચલ કરતા હોય છે તેમના ઉપર આ રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। દ્રશ્યોની અંદર પણ સમગ્ર ઘટના જે છે તે કેદ થયેલી જોવા મળી રહી છે। આ બાલારામ જે ફોરેસ્ટ આવેલું છે, બાલારામ અભયારણ્ય છે, ત્યાં નજીક આ ગામ હોવાને કારણે આ હુમલા થતા હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલમાં। તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ગામની અંદર રીંછના હુમલાને કારણે હાલમાં સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સદનસીબે કોઈનો જીવ હજી સુધી નથી ગયો તેવી જાણકારી મળી રહી છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચોક્કસથી થયા છે લોકો। સવારમાં રોડ ધોવા ગયા હતા અને અચાનક રહેશે હુમલો કર્યો। એક કોઈને માથામાં વગાડ્યું, કોઈને પગે વગાડ્યું અને 4-5 અમારા ગામમાં માણસોને ઈજા થઈ છે। તો ગામની સીમની અંદર આ રીંછના હુમલાના દ્રશ્યો જે છે તે અમે આપને બતાવી રહ્યા છે। ગામમાં જ ઉપસ્થિત એક વ્યક્તિ આ સમગ્ર ઘટના જોઈ હતી અને ત્યારબાદ કેમેરામાં કેદ કરી હતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, હાલમાં શું પરિસ્થિતિ છે? વારંવાર આ રીંછના હુમલા થતી હોવાની પણ ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે। ચોક્કસથી જે પાલનપુરનું હેબતપુરા ગામની સીમમાં રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। અચાનક જ જે રીંછ હતું તે ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘૂસી ગયું હતું અને ત્યાં પહેલા 3 લોકો પર હુમલો કર્યો અને તે બાદ 3 લોકો પર હુમલો કર્યો। આમ 6 લોકો ઉપર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। મહત્વની વાત તો એ છે કે બાજુમાં જ બાલારામ રીંછ અભયારણ્ય આવેલું છે અને વારંવાર જે આ રીંછો છે તે અભયારણ્યમાંથી બહાર ખોરાકની શોધમાં આવતા હોય છે અને જ્યારે લોકો તેમની સામે આવતા હોય છે ત્યારે રીંછ જે છે તે હુમલા કરતા હોય છે। અત્યારે જે ફોરેસ્ટની ટીમો છે તે ત્યાં પહોંચી છે અને રીંછને પકડવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે એક રીંછનો વિડીયો પણ વાયરલ થયો છે, તેમાં રીંછ દોડતું હોય તે પણ નજરે પડી રહ્યું છે અને જે 6 લોકો ઘાયલ થયા છે તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।